નમસ્કાર, હું ડૉક્ટર કૃષ્ણ કિશોર ગોયલ, એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં ફૂલ ટાઈમર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ. શું રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાથી હાર્ટ એટેકને આપણે બચાવી શકીએ છીએ? યસ, આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ એટલે આપણા બર્થડેના દિવસે દર વર્ષે આપણે હોલ બોડી ચેકઅપ એટલે આપણે શુગર, લીવર, કિડની, કોલેસ્ટ્રોલ, ઇકો, ટ્રેડમિલ આવા ટેસ્ટ કરવાથી આપણે બધા ઓર્ગન્સ તો સાચા થશે જ, સારું થશે જ, અને એને આપણને નિદાન મળશે કે ઇકો અને ટીએમટીમાં ખાસ આપણને ખબર પડશે કે ભાઈ હાર્ટમાં તકલીફ પડવાની છે કે નહીં. જે લોકોને થઈ ગયું છે એ થઈ ગયું, એના માટે દવા જ કરવાની, પણ જે લોકોને ના થયું એમના માટે શું પ્રિકોશન, એટલે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કમ્પલસરી હોવું જોઈએ. દર વર્ષે આપણે રિપોર્ટ કરીએ અને હાર્ટ માટે ઇસીજી, ઇકો અને ટીએમટી. જે લોકોને હાર્ટની તકલીફ આજ સુધી નથી થઈ એ લોકોને ઇસીજી અને ઇકો તો નોર્મલ જ આવે, બટ ટ્રેડમિલ એવો ટેસ્ટ છે જે આપણને કહે છે કે ભવિષ્યમાં પણ હાર્ટની ચાન્સ છે. એટલે દર વર્ષે રૂટીન રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું બહુ કમ્પલસરી છે.